साइड जे छे फर्स्ट डबल क्रोशे वहाँ आपने स्लिप करशू। ओके, અને यहाँ 3 चेन लेशू 1 2 અને 3 અને પછી આ જો આપના 12 છે 3 6 9 અને 12। ઓકે, હવે હરેકમાં ઇન્ક્રીઝ કરશું। આ ધાગાને બી સાથે લઈ લઈએ, હરેકમાં ઇન્ક્રીઝ કરશું। સો હરેકમાં આપણે ડબલ ક્રોશે કરશું ફક્ત બેક લૂપમાં। આ જે છે ચેન એના અંદરથી પાસ કરશું પાછળની સાઈડ, ફક્ત બેક લૂપમાં। સો આ 1 અને 2। પછી આ છે, આ ચેન દેખાય છે પૂરી, આ પૂરી ચેન છે ને આના અંદરથી નાખવાનું છે આપણાને। જો ખાલી બેક લૂપમાંથી પાસ કરવાનું છે અને ઇન્ક્રીઝ કરવાનું છે આ રાઉન્ડમાં। હરેક ચેનમાં 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરીને। જો પૂરી ચેન છે એમાં આ વાળો પાર્ટ, પાછળનો પાર્ટ, એમાં આપણાને ડબલ ક્રોશે કરવાનું છે વहाँથી પાસ કરીને। 12 ના આપના 24 થશે। આપના 24 ડબલ ક્રોशे થઈ ગયા છે। હવે જે આ 3 ચેન્સ છે यहाँ આપણે નહીં લઈએ સ્લિપ સ્ટિચ, ને જે ફર્સ્ટ ડબલ ક્રોशे છે આમ ફર્સ્ટ ડબલ ક્રોशे આમાં નાખશું અને સ્લિપ કરશું। પછી 3 ચેન લેશું 1 2 અને 3 ચેન લેશું। ઓકે, અને ફરીથી હવે આપણને આ રાઉન્ડમાં ફર્સ્ટ ચેનમાં 2 ડબલ ક્રોशे કરવાના છે અને સેકન્ડ ચેનમાં એકવાર ડબલ ક્રોशे કરવાનું છે। સો આપણે 3 નું ટેબલ ફોલો કરીએ। જો ફર્સ્ટ